શું આપણને હવે લોહીના સંબંધો પર ભરોસો નથી રહ્યો? શું શંકા એટલા હદ સુધી વધી ગઈ છે કે પિતાએ સાબિત કરવું પડે છે કે તે જ બાળકનો અસલી પિતા છે? જી હા, અમદાવાદમાં સામે આવેલા તાજેતરના આંકડા કંઈક આવું જ કહી રહ્યા છે. અમદાવાદમાં સંબંધોની અગ્નિ પરીક્ષા સમાન કિસ્સાઓ વધી રહ્યા છે. શહેરમાં દર વર્ષે સરેરાશ 550થી વધુ બાળકોના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. આ આંકડો સૂચવે છે કે આધુનિક જીવનશૈલીમાં વિશ્વાસનું સ્થાન હવે વિજ્ઞાને લીધું છે. ચોંકાવનારી બાબત તો એ છે કે ડીએનએ ટેસ્ટ કરાવનારાઓમાંથી 60થી 70% કિસ્સાઓમાં શંકા કરતા પિતા જ બાળકના સાચા પિતા હોવાનું સાબિત થયું છે. એટલે કે માત્ર માનસિક વહેમના કારણે હજારો રૂપિયા ખર્ચીને આ ટેસ્ટ કરાવવામાં આવે છે. ડીએનએ ટેસ્ટ કરાવવો એ સામાન્ય માણસના ગજવાને પરવડે તેમ નથી. એક ખાનગી લેબમાં પિતા અને બાળકના ટેસ્ટનો ખર્ચ 25,000થી 30,000 જેટલો થાય છે. જો માતા, પિતા અને બાળક આ ત્રણેયનો ટેસ્ટ કરાવવામાં આવે તો આ ખર્ચ 50,000 સુધી પહોંચી જાય છે. આજકાલ આઈવીએફ અને સેરોગેસી દ્વારા જન્મેલા બાળકોના કિસ્સાઓમાં પણ દંપતીઓ હોસ્પિટલ કે લેબોરેટરી પર શંકા રાખીને ડીએનએ ટેસ્ટ કરાવી રહ્યા છે. તેમને ડર હોય છે કે ક્યાંક સેમ્પલ બદલાય તો નથી ગયા ને. ટેકનોલોજીએ પ્રગતિ કરી છે એ વાત સારી છે, પણ જ્યારે આ પ્રગતિનો ઉપયોગ વર્ષો જૂના વિશ્વાસને માપવામાં થાય ત્યારે સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય. શું 50,000 ખર્ચીને મળેલો રિપોર્ટ તૂટેલા સંબંધોને બચાવી શકશે? એ એક મોટો સવાલ છે. તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.